રાધનપુરની અંદર મેન હાઈવે ઉપર હનુમાન દાદા રાફાઈ હનુમાન દાદાનું પ્રખ્યાત મંદિર છે. એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ છે, શિખર પ્રતિષ્ઠા, અને અન્ય દેવી દેવતા 20 મંદિર છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠા છે. અને આનાથી લોકોને ધાર્મિક વાતાવરણ ખૂબ મોટું ઊભું થયું છે. દાદા પ્રત્યે ખૂબ મોટી રાધનપુરની પ્રજાને ખૂબ મોટી આસ્થા છે. એ આસ્થાને પરિપૂર્ણ કરવા માટેનો અમારી સમાજનો પૂરેપૂરો પ્રયત્ન છે. અને 3 દિવસ આજે 22 તારીખ 23 તારીખે સાંજે કાલે શોભાયાત્રા છે, સવારે સાંજે સંતવાણી છે, અને પરમ દિવસે 24 તારીખે પૂર્ણાવતી છે, ભગવાનની પ્રતિષ્ઠા થશે. એ રીતનો આ કાર્યક્રમ રાખેલો છે. અને આખા સમાજે રામાનંદી સાધુ સમાજે રાખેલો કાર્યક્રમ છે. સમાજ હવે શૈક્ષણિક તરફ ધીરે ધીરે વધી ગયો છે. શું કાર્યક્રમ આગળનો સમાજ તરફથી કરી રહ્યા છે? હા, અમે ફેસ 1 નું જે કામ અમારે નક્કી કરેલું હતું, અંદાજે લગભગ 5 કરોડનું એ કામ પૂરું થયું છે. હવે એટલા જ બજેટમાં અમે ફેસ 2 નું કામ કરવાના છીએ. એની અંદર સમાજને ઉપયોગી મોટા હોલ છે, રૂમો છે, બાળકોને ભણવાની વ્યવસ્થા, સ્કૂલની વ્યવસ્થા, એ બધું આગળ અમે અમારા પ્લાનમાં છે. ધીરે ધીરે આગળ ઉપર જતા વિકાસ કરી અને બધી સમાજને વધારે સગવડ અને બાળકો આગળ વધે અને શિક્ષણની રીતે પણ આગળ વધે એવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. મારું નામ ચંદુભાઈ ભગવાનદાસ સાધુ, પ્રમુખની જવાબદારી છે.